નમસ્કાર દર્શક મિત્રો, હું સંદીપ સોની માલણ તેરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજ રોજ તારીખ 14 એપ્રિલ 2025 સોમવારે સવારે 9 કલાકે ડૉક્ટર આંબેડકર ભવન, સ્નેહદીપ સોસાયટી ખાતે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ઉત્સવ સમિતિ, ડૉક્ટર આંબેડકર મિત્ર મંડળ મહુવા આયોજિત ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિની ઉજવણી અને ભવ્ય સ્કૂટર રેલી કાર્યક્રમ યોજાયો હતો. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દેશ માટે આપેલા મહાયોગદાન તથા તેમણે કરેલા કાર્યો અંગે સમાજ જાગૃત બને અને તેમના કાર્યમાંથી પ્રેરણા મેળવે, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ સમાજ સમરસ બને અને સમાજમાં વ્યસનોનું પ્રમાણ ઘટે તેવા ઉમદા ઉદ્દેશ સાથે મહુવા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી અને ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન દીપ પ્રાગટ્ય કરીને તેમજ સંતો મહંતોના આશીર્વચન સાથે કરવામાં આવ્યું હતું, જેમાં સંતો, સમાજના મહાનુભાવો, રાજકીય આગેવાનો, શિક્ષણશાસ્ત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, RSSના સમરસતા સંયોજકશ્રી તથા સમાજના તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ તેમજ આ કાર્યક્રમના સમાપન બાદ બપોરે 12:30 કલાકે કાર્યક્રમ સ્થળે સમૂહ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન માટેના વિવિધ દાતાશ્રીઓ જેમ કે ભોજનના, પાણીના, ડીજેના, વિડીયોગ્રાફીના, પત્રિકાના તમામ દાતાશ્રીઓ તરફથી ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ચાલો બાબા સાહેબના જીવન વિશે થોડું વિગતવાર જાણીએ. પણ ડૉક્ટર આંબેડકર સાહેબે ખરેખર કર્યું શું? અનામત આપી? મોટા ભાગના લોકોને આંબેડકરનો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડા સમય લઈને તેમના વિશે જાણીએ. તમારો અભિગમ બદલાશે. હિન્દુ કોડ બિલ લખી મહિલાઓને અધિકાર આપ્યા. વર્કિંગ વુમન માટે મેટર્નિટી રજાની જોગવાઈ કરી. અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં આ જોગવાઈ આપણાથી 15 વર્ષ બાદ થયેલી. કામ કરવા પર મહિલાઓને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ કરી. પિતાની સંપત્તિમાં પુત્રીને પણ પુત્રની સમાન જ હક આપ્યો. બાળ મજૂરી પ્રતિબંધિત કરી. ભારતની પ્રથમ જળનીતિ બનાવી. વેઠ પ્રથા નાબૂદ કરી. મજૂરોનું કલ્યાણ કર્યું. હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવી હતી. આઝાદી મળી એ પહેલાં જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામના કલાકો 12માંથી 8 કરાવ્યા. શિક્ષકોને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી હતી. એ સમયમાં જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે જળ વિદ્યુત અને સૌર ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોને વિકસાવવા સૂચન કરેલું. પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો. 30થી વધુ ડિગ્રીઓ મેળવી. પીવાના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ. તિરંગામાં અશોક ચક્ર તેમના સૂચનથી જ રખાયું હતું. જગ પ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટીમાં તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટમાં બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે. તેમને 9 ભાષા આવડતી હતી તથા તેઓએ જગતના લગભગ તમામ ધર્મોનો અભ્યાસ કરેલો. ભારતનું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા બંધારણના પિતા જાતિવાદ વિરુદ્ધ જીવનના અંત સુધી લડ્યા. કરોડો બહિષ્કૃત લોકોના તારણહાર હતા. તેમણે આખું જીવન સંઘર્ષમાં વિતાવ્યું. પોતાની પત્ની તથા પુત્રોના મૃત્યુ, પૈસાની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ તેમણે હાસિલ કરી. માત્ર પછાત વર્ગ જ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે. કોઈ એક વર્ગ કે વ્યક્તિઓના નહીં, બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્રના છે. દરેક ભારતીયોને તેમના પર ગર્વ હોવો જોઈએ. ક્યારેક સમય લઈને બાબા આંબેડકરને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વમાં તમે પ્રવેશી ગયા હો. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબને સમજવા પહેલાં જ્ઞાની બનવું પડે.